આપણા હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું વર્ણન છે અને જેમાં એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર। આજના મોંઘવારીના જમાનામાં ઘણા પરિવારો આર્થિક રીતે એટલા સક્ષમ હોતા નથી, જેની ચિંતા કરીને કેટલીક સામાજિક સંસ્થાઓએ સમૂહ લગ્નના આયોજન થકી સમાજ સેવા સાથે ઘણા પરિવારોની ચિંતા દૂર કરી છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં પણ કેટલાક સામાજિક સંગઠનો સમૂહ લગ્નનું આયોજન કરે છે, જેમાં શહેરના 86 સમાજ હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ શહેરના નવા યાર્ડ ખાતે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ જ્ઞાતિના 12 જોડાઓ સમૂહ લગ્નમાં લગ્ન સંસ્કારના બંધનથી જોડાયા હતા। આ પ્રસંગે ભાજપના અનેક પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા। શહેરમાં આવીને વસેલા 86 ગામના આ વખતના ચોથા સમૂહ લગ્નના કાર્યક્રમમાં જેમના થકી આયોજન કરવામાં આવ્યું હેપી ગ્રુપને ગિરીશભાઈ સોલંકી અને તેઓના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું। અને જે 12 યુગલો આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આશીર્વાદ આપીએ છીએ। અને સાથે સાથે સમાજમાં જે નવી ક્રાંતિ લાવી રહ્યા છે અને તેના કારણે બધા જ લોકો એકી સાથે એક મંડપમાં એકત્ર થઈને આખો સમાજ જ્યારે એકત્ર થયો છે ત્યારે સમાજના તમામ અગ્રણીઓને પણ ખૂબ અભિનંદન। આ વિસ્તાર એટલે 86 સમાજનો મોટામાં મોટો વિસ્તાર નવાયાર્ડની અંદર ગણવામાં આવે છે। તેમાં 86 સમાજનો આ ત્રીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હેપી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, જેમાં 13 જેટલા યુવાનો આજે મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ સાહેબ અહીં આગળ હાજર રહ્યા, તેમજ વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, વોર્ડ 1ની સંગઠનની ટીમ, તેમજ અમારા દાતા શ્રી પ્રતિકભાઈ પંડ્યા, તેમજ અમારા સમાજના બેન શ્રી